જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે। તેજસજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને જો આજના ગયા અઠવાડિયે આપણે એક ડીપ જોયા બાદ ત્યાંથી રિકવરી આવતી જોઈ આ અઠવાડિયું હવે થોડુંક પોઝિટિવ નોટ પર શરૂ થતું દેખાયું છે। અત્યારે તો બેંક નિફ્ટીમાં પણ એક સારો એવું ગેપ અપ ઓપનિંગ આજના દિવસે છે। હવે ખાસ કયા લેવલે હવે આ અઠવાડિયા માટે તમે ધ્યાનમાં રાખી રહ્યા છો? કારણ કે બજારની અંદર અત્યારે હવે આપણે Q2 અપડેટ આવવાની શરૂ થઈ છે। આ સપ્તાહમાં હવે આપણને રિઝલ્ટના રિએક્શન પણ આવવાના શરૂ થતા દેખાશે। ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર। નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી એક 25,000ના સાયકોલોજીકલ હર્ડલની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે। બધી જે શોર્ટ ટર્મ કી મૂવિંગ એવરેજીસ છે એની ઉપર સસ્ટેન કરી રહ્યું છે। તો 24,750 થી લઈને 24,800ની આજુબાજુ જ્યાં સપોર્ટ છે, 25,050નું લેવલ જો એકવાર ડિસિઝિવલી સરપાસ થાય અને ક્લોઝિંગ બેઝિસ તો મને લાગે છે નિફ્ટીમાં એક ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે અને ઉપરમાં 25,200થી લઈને 25,250 સુધીના બી લેવલ આવી શકે છે નિફ્ટીમાં। તો 25,000નું એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે, જ્યાં સુધી કુદાવતું નથી મને લાગે છે થોડું કન્સોલિડેશન થઈ શકે છે નિફ્ટીમાં। બેંક નિફ્ટી જે છે એ માર્કેટને લીડ કરી રહ્યું છે। બેંક નિફ્ટી એનો પ્રીવિયસ સ્વિંગ હાઈ બી ક્રોસ કરી નાખ્યો છે। આજના સત્રમાં 56,150ની આજુબાજુ એક હર્ડલ છે। અગર જો આ લેવલ કુદાવશે તો મને લાગે છે બેંક નિફ્ટી 57,000 સુધી બી જઈ શકે છે। બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, તો એવું લાગે છે કે નિફ્ટીને બી સપોર્ટ રહેશે ઓન એની ડેપ। અને નિફ્ટી એકવાર 25,000નું લેવલ સરપાસ કરશે તો મને લાગે છે ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે। એટલે જુઓ, બંનેની અંદર એક પોઝિટિવ મત, પરંતુ નિફ્ટીમાં ખાસ કરીને જ્યાં સુધી 25,000 પાર નથી થતું ત્યાં સુધી થોડીક ચિંતા। 25,000 પાર થઈ તો 25,200 25,250 સુધીની એક જગ્યા બનશે। અને બેંક નિફ્ટીએ આજના દિવસમાં જો 56,150 કાઢ્યું છે તો પછી અહીંયાથી આપણને એક વધુ તેજી આગળ વધતી જોવા મળશે, જે 57,000 સુધી પણ આપણને જતી દેખાઈ શકે છે। એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે। આજના દિવસે નિફ્ટી બેંક અને નિફ્ટી બંને માટે એક પોઝિટિવ મત બની રહ્યો છે। પરંતુ આગળ વધીને